Good morning, friends. Lecture number 50 માં સિમ્પલ પાસ્ટ ટેન્સ ના એસઆરટી સેન્ટેન્સ વિશેની ગઈકાલે આપણે વાત કરેલી, અભ્યાસ કરેલો, જેની રચના હતી સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. પરંતુ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે મિત્રો ભૂતકાળનું પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આજે મિત્રો ગઈકાલે આપણે 2-3 સેન્ટેન્સ ના ઉદાહરણ આપેલા. આજે આપણે થોડોક વધુ અભ્યાસ કરીશું, જે આપણે 9માં પણ પૂછાય છે, 10માં પણ પૂછાય છે, આગળના ધોરણમાં પણ પૂછાશે કે ચેન્જ ઇનટુ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ટેન્સ, જુદા જુદા પ્રકારના કાળની અંદર પરિવર્તન કરો. પણ મિત્રો આપણે અહીંયા આજે અગાઉ ભણી ગયેલો જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે ગઈકાલે જે શીખી ગયા કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું એસર્ટિવ સેન્ટેન્સ, તો હવે આપણે એ કઈ રીતે ફેરવવું એનું ગઈકાલે આપણે V1 અને V2 માં પરિવર્તન કરવાથી સિમ્પલ પાસ્ટ ટેન્સ બને છે એ ચર્ચા કરી. તો આજે મિત્રો ફરીથી આપણે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં I V U they બવ નામ તો મૂળરૂપ, he she it એકવચન નામ s અથવા es, એટલે કે V1 અને V1 ની પાછળ s કે es. તો હવે આપણે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એસર્ટિવ સેન્ટેન્સના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એસર્ટિવ સેન્ટેન્સમાં આપણે જે V1 હોય એ V1 નો આપણે V2 માં ફેરવવાનું છે, અને V2 માં ફેરવીએ એટલે મિત્રો આ એસર્ટિવ સેન્ટેન્સ નું ઓટોમેટિક સિમ્પલ પાસ્ટ ટેન્સ નું એસર્ટિવ સેન્ટેન્સ બની જાય. તો એ V1 માંથી V2 માં ફેરવવા માટેના ગઈકાલે આપણે 8 નિયમો જે ભણી ગયા, એ 8 નિયમો જે છે એને અનુસરી અને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સિમ્પલ પાસ્ટ ટેન્સ માં ફેરવીએ. એટલે મિત્રો આપણું અહીંયા રિવિઝન થઈ જાય, પુનરાવર્તન થઈ જાય. તો અહીંયા સેન્ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું, રાધા હેલ્પ્સ હર મધર. રાધા હેલ્પ્સ હર મધર. યાદ કરી દો કે રાધા આવ્યું છે માટે અહીંયા મૂળ ક્રિયાપદની પાછળ s પ્રત્યય લાગી ગયો છે, અને નિયમ યાદ કરી દેવાનો. તો રાધા હેલ્પ્સ હર મધર ચેન્જ ઇનટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળમાં ફેરવો. તો સાદા ભૂતકાળમાં આપણે શું કરીશું? સબ્જેક્ટ પ્લસ V2, એટલે કે અહીંયા જે V1 છે, V1 ની પાછળ s કે es છે, એ નીકાળી દઈ અને V2 માં આપણે ફેરવીશું. તો અહીંયા સેન્ટેન્સ કે રાધા હેલ્પ્સ નું શું થઈ ગયું મિત્રો? હેલ્પ્ડ. રાધા હેલ્પ્ડ હર મધર. રાધાએ તેની મમ્મીને મદદ કરી. અહીંયા શું છે? રાધા તેની મમ્મીને મદદ કરે છે, એ રોજિંદી ક્રિયા બતાવી. જ્યારે અહીંયા હવે રાધાએ તેની મમ્મીને મદદ કરી, એટલે મિત્રો અહીંયા જો કયો પ્રત્યય લાગી ગયો? ઈડી પ્રત્યય લાગી ગયો. તો નિયમ યાદ કરી દો કે ડી અને ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. નેક્સ્ટ સેન્ટેન્સ, the baby smiles at me. The baby smiles at me. તો જો મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં the baby એ એકવચન છે, માટે હવે આપણું મૂળ રૂપ શું થયું? સ્માઈલ. S M I L E. ઇન સ્માઈલ V1 બની ગયું.
તો હવે આપણે V2 માં the baby smile આ મૂળ રૂપ બન્યું. શું બની ગયું મિત્રો? V1 બન્યું. અને હવે આ V1 ની પાછળ D અથવા AD પ્રત્યય લગાડવાથી ભૂતકાળનો રૂપ બને છે. તો નિયમ મૂળ રૂપની પાછળ E હોય તો D પ્રત્યય લગાડવો. તો the baby smiled at me. The baby smiled at me. એટલે બેબી મારી સામે હસી. અહીંયા the baby smiles at me. બેબી મારી સામે હસે છે. રોજિંદી ક્રિયા થઈ ગઈ. અહીંયા ક્રિયા બની ગઈ, થઈ ગઈ. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. The baby smiled at me. Next, I pray to God. I pray to God. હું ભગવાનની પ્રાર્થના કરું છું. I pray to God. તો અહીંયા કયું ક્રિયાપદ છે મિત્રો? પ્રે. તમે નિયમ યાદ કરી દો. I V U દે બવના પ્રે. P R A Y. V1 નો V1. Change into simple past tense. હું ભગવાનની પ્રાર્થના કરું છું અને મેં ભગવાનની પ્રાર્થના કરી. તો I pray. જો મિત્રો પ્રે V1 છે. હવે આપણે V2 માં શું થશે? નિયમ જોઈ જાઓ કે y ની પૂર્વે સ્વર હોય તો સીધો ed પ્રત્યય લાગે. તો I prayed to God. સિમ્પલ પાસ્ટ. જો મિત્રો આ મૂળ રૂપમાંથી આ V1 માંથી આપણને V2 આવડે એટલે આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. એ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણને આવડે છે. એટલે મિત્રો V1 માંથી V2 ની ખૂબ જરૂરી છે. અહીંયા કોઈ ગોખવું પડતું નથી. આપણે નિયમને જ અનુસરીએ છીએ અને નિયમ અનુસાર આપણે V1 માંથી V2 માં ફેરવીએ છીએ. I prayed to God. He travels on foot. He travel. જો મિત્રો શું થઈ ગયો? પહેલા મૂળ રૂપ બનાવી દો. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં આ V1 હશે, મૂળ રૂપ જ હશે અને કાં તો પછી એનો સબ્જેક્ટ છે એ જ્યારે he she અને it હશે ત્યારે s અથવા es લાગેલું હશે. તો es અથવા es ને કાઢી નાખતા ટ્રાવેલ એ શું બની ગયું? મૂળ રૂપ બની ગયું. અને હવે આપણે V2 નો નિયમ અનુસરીએ મિત્રો. 8 નિયમો પૈકી ગમે તે એક નિયમ છે. અને કયો નિયમ છે? મૂળ ક્રિયાપદની પાછળ l આવેલો હોય તો એ l ને બેવડાવી ડબલ કરી અને ed પ્રત્યય લગાડવો. કયો પ્રત્યય લગાડવો મિત્રો? ed પ્રત્યય લગાડવો. તો he traveled on foot. He traveled on foot. On foot means પગપાળા, પગે ચાલીને. He travels on foot. તે પગે ચાલીને એટલે કે પગપાળા પ્રવાસ કરે છે. અને અહીંયા તેણે કે છે પગપાળા પ્રવાસ કર્યો. પ્રવાસ કર્યો. ટુ ટ્રાવેલ એટલે પ્રવાસ કરવો અને ટ્રાવેલ્ડ એટલે પ્રવાસ કર્યો. એ ક્રિયા ભૂતકાળની થઈ ગઈ છે. પણ મિત્રો નિયમ છે l ને બેવડાવી અને ed પ્રત્યય લગાડો. સેન્ટેન્સ નંબર 5. Neela writes with a pen. Neela. હવે આપણે આ રાઇટ્સ છે તો આપણે s અને es પ્રત્યય લગાડતા પણ આવડવું જોઈએ. ને s અને es પ્રત્યય છે એને કાઢતા પણ આવડવું જોઈએ અને V1 કરતા આવડવું જોઈએ. તો આપણને એક ક્રિયાપદ યાદ હોવું જોઈએ કે રાઇટ W R I T E, V2 W R O T E, wrote. તો અહીંયા આપણે આ મિત્રો s પ્રત્યય નીકળી ગયો. અહીંયા s નીકળી ગયા. ત્યારે હવે આપણે આ મૂળ રૂપ શું બને છે મિત્રો? રાઈટ બને છે. શું બને છે? W R I T E. તો હવે મિત્રો નિયમ યાદ કરો કે કેટલાક અપવાદ રૂપ ક્રિયાપદો જે છે કે જેમાં
સ્પેલિંગમાં ફેરફાર કરવાથી V2 એટલે કે ભૂતકાળનું રૂપ બને છે. એટલે રાઈટ અહીંયા મૂળ રૂપ રાઈટ છે, તો રાઈટ નું V2 શું થશે? રોટ થશે. એટલે નીલા રોટ, WROTE, નીલા રાઇટ્સ વિથ અ પેન. નીલા પેનથી લખે છે, નીલા પેનથી લખે છે. નીલા રોટ વિથ પેન. નીલાએ પેનથી લખ્યું. તો લખવું અને લખ્યું મિત્રો ધ્યાન રાખજો. કેટલાક વિદ્યાર્થી મિત્રોને મનમાં પ્રશ્ન થશે કે WRITE રાઈટ છે, એમાં ઈ આવેલો છે, જેમ અહીંયા SMILE સ્માઈલ, તો સ્માઈલ ની પાછળ અહીંયા શું લાગી ગયો? ડી. તો અહીંયા મિત્રો WRITE રાઈટ છે, તો કેટલાક મિત્રો સમજી ઈ સમજી અને ડી લગાડી દે. તો મિત્રો ખોટું, કારણ કે આ અપવાદરૂપ ક્રિયાપદ છે કે જેમાં સ્પેલિંગમાં ફેરફાર કરવાથી V1 માંથી V2 માં ફરે છે. એટલે કે રાઈટ નું ભૂતકાળ શું થયું? રોટ થયું. WROTE. એટલે અહીંયા રોટ બની ગયું, અહીંયા ટ્રાવેલ બની ગયું, અહીંયા પ્રેડ બની ગયો, સ્માઈલ બન્યો, હેલ્પ બન્યો. આ નિયમાનુસાર ફેરફાર થાય છે મિત્રો. 6. The policeman stops the car. The policeman stops the car. તો એની એમ છે મિત્રો, એકવચન નામ છે માટે અહીંયા s લાગ્યું છે. જ્યારે હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં the policeman, STOP stop, એ V1 બન્યું મિત્રો. શું બન્યું? V1 બન્યું. S નીકળી ગયો, V1 બન્યો. અને હવે V2 નો નિયમ યાદ કરી દો કે વ્યંજનની પૂર્વે આખા ક્રિયાપદમાં એક જ સ્વર આવેલો હોય ત્યારે છેલ્લા વ્યંજનને બેવડાવી અને ઈડી પ્રત્યય લગાડો. તો the policeman stopped. ડબલ પી કરી અને પછી કયો નિયમ લાગુ પડ્યો? ઈડી નો. the policeman stopped the car. સિપાહી કારને અટકાવે છે, કારને રોકે છે, કારને થોભાવે છે. the policeman stopped the car. સિપાહીએ કારને થોભાવી, અટકાવી. સિમ્પલ પાસ્ટ ટેન્સ. 7. He cuts the potatoes with a knife. તે છરીથી, ચપ્પાથી બટાટાને કાપે છે. તો કટ એટલે કાપવું. અહીંયા he છે માટે મિત્રો અહીંયા શું લાગી ગયું છે? s લાગી ગયું છે. તો અહીંયા હવે he cut, મૂળ રૂપ શું થયું મિત્રો? CUT. આ કટ. તો હવે યાદ કરો સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા આપણે V1 બનાવી દીધું, પણ આપણો નિયમ શું હતો કે કેટલાક ક્રિયાપદોના મૂળ રૂપ અને ભૂતકાળના રૂપ એક સરખા જ હોય છે. કટ કટ, પુટ પુટ, શોટ શોટ, હટ હટ, રીડ રેડ. બોલ સ્પેલિંગ નો એક READ રીડ, પણ ઉચ્ચાર થાય છે READ રેડ, તો એનો ભૂતકાળમાં રેડ બોલાય છે. તો તે કટ તો કટ. તો મિત્રો અહીંયા આવે કટનું V1, તો V2 કટનો કટ જ થાય મિત્રો. તો he cut the potatoes. He cut the potatoes with a knife. Nine, 8. Sentence number 8. They pushed me. To push એટલે ધકેલવું, ધક્કો મારવો. They pushed me. They સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં they છે. I V U they ભવન. વિભક્ત એટલે કે મૂળ રૂપ s કે es વગરનું. push push. V2 શું બની જાય છે? push. They pushed me, તો they pushed the man. તેઓએ
માણસને તેઓ માણસને ધક્કો મારે છે and they pushed the man તેઓએ માણસને એટલે કે પુરુષને ધક્કો માર્યો અને ધક્કો માર્યો. તો મિત્રો અહીંયા આપણે આ બહુ મહત્વનું જોઈ ગયા કે આપણા પરીક્ષાની અંદર આપણે પેરેગ્રાફ પૂછાવાનો છે કાળમાં પરિવર્તનનો. એટલે આપણે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માંથી સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આપણે આ રીતે પેરેગ્રાફને ફેરવીશું. મિત્રો આમાં પણ હજી તો ઘણું બધું શીખવાનું છે કે અહીંયા આપણું આગળનું શીખી ગયેલું જે છે હર મધરમાં હર તો સી હર આ સંબંધક વિભક્તિ આવી ગઈ શીખી ગયા. અહીંયા એટ પ્રિપોઝિશન આવ્યું, આ ઓન પ્રિપોઝિશન આવ્યો, આ વિથ પ્રિપોઝિશન આવ્યો, અહીંયા વિથ પ્રિપોઝિશન આવ્યો. આ મિત્રો આપણે 5 6 7 અને 8 માં ભણી ચૂકેલા છીએ આ પ્રિપોઝિશનનો. અને આ ઓન કોટ એટલે મિત્રો એસએસસી બોર્ડની અંદર જ્યારે એક્ઝામો લેવાય છે ત્યારે આ ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછાયેલું છે કે ઓન ફૂટ એટલે કે પગપાળા પગે ચાલીને. કેટલાક મિત્રો બાય ફૂટ બોલે છે, નહીં, આ ઓન ફૂટ. આ મિત્રો ધ્યાનમાં રાખજો. યસ, આપણે મેઇન પોઈન્ટ ઉપર હવે ફરીથી આ સિમ્પલ પાસ્ટ ટેન્સના એસર્ટિવ સેન્ટેન્સ બની ગયા. અને હવે આપણે આજે નેગેટિવ સેન્ટેન્સ હવે આપણને આવડવું જોઈએ મિત્રો. એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય, એસર્ટિવ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વિધાન વાક્ય અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ મીન્સ નકાર વાક્ય. તો હવે નકાર વાક્ય કઈ રીતે બનાવવું? તો એની પણ રચના છે s means subject plus did not. મિત્રો યાદ રાખવાનું છે did not plus v1 plus object અને આધાર બસ. મિત્રો આપણને કાન બુટ્ટી પકડતા આમે આવડવી જોઈએ, આમ પણ આવડવી જોઈએ. એટલે મારો કહેવાનો મીનિંગ શું છે કે આપણને v1 માંથી v2 કરતા પણ આવડવું જોઈએ અને આ v2 માંથી v1 કરતા પણ આપણને આવડવું જોઈએ. કારણ કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સમાં ભૂલી ગયેલા કે ડુ નોટ અને ડઝ નોટ પછી v1 આવે એટલે કે s કે es વગરનું આવે. એ જ રીતે મિત્રો અહીંયા આપણું સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર નેગેટિવ સેન્ટેન્સ ની અંદર આ નકાર વાક્યની અંદર મિત્રો did not plus v1 એટલે મિત્રો આ v1 કરતા પણ હવે આવડવું જોઈએ. તો અહીંયા આવે નેગેટિવ સેન્ટેન્સમાં આપણે જોઈએ કે રાધા. આપણે આ સેન્ટેન્સનો અહીંયા નેગેટિવ સેન્ટેન્સ કરીએ છીએ કે રાધા did not. હવે મિત્રો જેમ do not અને does not ના શોર્ટ ફોર્મ ને કહેલા કે do not બરાબર don't અને does not બરાબર doesn't, એમ અહીંયા did not બરાબર આપણે didn't પણ લખી શકીએ. આ didn't પણ લખી શકાય. તો મિત્રો આ યાદ રાખો, રાધા did not. હવે શું કે છે v1. તો v1 હવે helped. તો helped નું v1 ઈડી કાઢી નાખો મિત્રો એટલે આપણું v1 બની ગયો કે રાધા did not help her mother. તો નકાર વાક્ય બની ગયું. રાધાએ તેની મમ્મીને મદદ કરી, રાધા તેની મમ્મીને મદદ કરતી નથી. તો નથી માટે શું આવી ગયું મિત્રો? did not, didn't. તમે બંને રીતે બોલી શકો કે રાધા didn't help her mother. Next sentence, the baby smiled at me. The baby smiled at me. Baby મારી સામે હસી. Baby મારી સામે હસી નહીં. તો sentence, the baby આપણા નિયમ પ્રમાણે did not smile છે. v1 આ ડી પ્રત્યયને કાઢી નાખો એટલે આપણું v1 શું થઈ જશે મિત્રો? s m i l e smile at me. The baby did not smile at.
બેબી મારી સામે હસતી નહીં. નેક્સ્ટ, આઈ પ્રે ટુ ગોડ. મેં ભગવાનની પ્રાર્થના કરી. હું ભગવાનની પ્રાર્થના કરતો. મેં ભગવાનની પ્રાર્થના કરી નહીં. આઈ, મિત્રો, did not. I did not. I did not. હવે પ્રેડ નું મૂળ રૂપ પ્રે, P R A Y, ઈડી પ્રત્યેને કાઢી નાખો એટલે આપણું મૂળ રૂપ શું થઈ જશે? પ્રે. I did not pray to God. હું ભગવાનની પ્રાર્થના કરતો નથી. Fine. He traveled on foot. તેને પગપાળા પ્રવાસ કર્યો. He traveled on foot. તો હવે નેગેટિવ સેન્ટેન્સમાં he did not. શું આવે મિત્રો? Did not. અહીંયા જો did not, did not, did not, did not. અને did not પછી V1, V1, V1. અને હવે આપણે traveled ઉલટો નિયમ યાદ કરો. એલ હોય તો બેવડાવી અને ઈડી પ્રત્યે લગાડો. તો હવે ઈડી કાઢી નાખી અને જે એલ ને બેવડાવ્યો હોય એ એલ ને પણ કાઢી નાખો. એટલે એલઈડી ને કાઢી નાખો મિત્રો. એટલે મૂળ રૂપ શું થશે? ટ્રાવેલ. He did not travel on foot. Next, નીલા wrote with a pen. નીલાએ પેનથી લખ્યું. નીલાએ પેનથી લખ્યું. તો હવે નીલા did not. હવે મિત્રો આ wrote, તો wrote નું મૂળ રૂપ શું થાય? write, W R I T E. તો wrote નું મૂળ રૂપ થયું W R I T E. He Neela did not write with a pen. ખ્યાલ આવે છે મિત્રો કે did not પછી B1. Next, the policeman stopped the car. policeman ने कार ने अटकावी, रोकी. तो the policeman did not. શું થાય મિત્રો? did not. હવે આ stopped નું મૂળ રૂપ તો આ અહીંયા જો આમ જાદુ મંતર, આમાં નિયમ કે છેલ્લે વ્યંજન હોય, વ્યંજનની પૂર્વે સ્વર હોય તો છેલ્લા વ્યંજનની બેવડાવી અને ઈડી. તો હવે ઉલટું કરી નાખો, ઈડી કાઢી નાખો અને બેવડાવેલા પી ને કાઢી નાખો એટલે STOP. STOP. The policeman did not stop the car. સિપાહી કારને અટકાવી નહીં, થોભાવી નહીં. 7, he cut the potatoes with a knife. તેને છરીથી બટાટા કાપ્યા, બટાટા સુધાર્યા, સમાર્યા. He cut the potatoes. તો મિત્રો હવે he did not cut. જો મિત્રો આ cut એ V2 છે, cut એ V1 પણ છે. cut. So he did not cut the potatoes with a knife. K-N-I-F-E. Sentence number 8. They pushed the man. So they pushed the man. They did not push. They did not push the man. તેઓએ પુરુષને ધક્કો માર્યો. તેઓએ પુરુષને ધક્કો માર્યો નહીં. તા નેગેટિવ સેન્ટેન્સ. તો હવે મિત્રો આપણને ખ્યાલ આવી ગયો હશે કે આપણે નેગેટિવ સેન્ટેન્સમાં એસર્ટિવ ઇન્ટુ નેગેટિવમાં કઈ રીતે ફેરવવું. તો મિત્રો આ બધું ક્વેશ્ચન કરી દેવું છે. હા, એકબીજા ઉપર આધારિત છે. જો આપણને આવડે તો આવડે, આવડે તો આવડે, અને આવડે તો આવડે, બધું જ છે મિત્રો. કશા વિના ચાલે નહીં. શરૂઆતથી જ આપણો બેઝિક છે કમ્પ્લીટ હોય તો કોઈ પણ જાતની આપણને તકલીફ પડે નહીં. તો મિત્રો
આ એસર્ટિવ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માંથી સિમ્પલ પાસ્ટ ટેન્સ માં, સિમ્પલ પાસ્ટ ટેન્સ ના એસર્ટિવ સેન્ટેન્સ માંથી સિમ્પલ પાસ્ટ ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ. અને હવે આપણે નેગેટિવ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, હવે પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે ફેરવવું એ મિત્રો આપણે જોઈશું. તો તમને કહેલું છે કે દરેક કામમાં એસર્ટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ ના યસ નો ટાઈપ ટ્વિસ્ટ અને WH ટ્વિસ્ટ, ત્યારે જ મિત્રો આપણો આ ટોપિક છે એ પૂર્ણ થાય. તો આ મિત્રો આપણે બરાબર ધ્યાનમાં રાખવાનું છે. એકમાંથી અનેક પૂછાય નહીં. અહીંયા આવ્યો કે આઈ પ્રે ટુ ગોડ. આપણે ગઈ છેલ્લા 14મા લેક્ચરની અંદર મેં એક્સરસાઇઝમાં પુનરાવર્તન સ્વરૂપે કસોટી કરી હતી કે સર્વનામમાં ફેરફાર, કે યુઝ હી ઇન પ્લેસ ઓફ આઈ ને બદલે તમે હી વાપરો તો તરત જ નિયમ આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ખ્યાલ હોવો જોઈએ કે હી પ્રેસ PRAYS પ્રેસ ટુ ગોડ. તો સર્વનામ માટે પણ આ મિત્રો ઉપયોગી છે. મિત્રો આ એસર્ટિવ સેન્ટેન્સ છે, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના, આ સિમ્પલ પાસ્ટ ટેન્સ ના એસર્ટિવ સેન્ટેન્સ જે છે એ બધા જ એસર્ટિવ સેન્ટેન્સ એ એક્ટિવ વોઇસ ના કહેવાય. શાના કહેવાય? એક્ટિવ વોઇસ ના. તો બધા જ વાક્યો એક્ટિવ વોઇસ છે. કેમ? કારણ કે આમાં ક્રિયાનો કરનાર જે કર્તા છે એ સક્રિય છે અને એ પોતે ક્રિયા કરે છે, માટે એને એક્ટિવ વોઇસ કહ્યું છે. અને હવે મિત્રો આપણે આ બધા જ કામનું પેસિવ વોઇસમાં પણ ફેરવવું પડશે. તો જ્યારે આ આપણને આવડે ત્યારે આપણને પેસિવ વોઇસ આવે. તો અત્યારે આ એક્ટિવ વોઇસના વાક્યો છે અને એ એક્ટિવમાંથી પેસિવનો આખું ટોપિક છે મિત્રો, કે જેમાં આપણને મેં વાત કરી હતી એમ બુથી, વોટથી ને બૂમથી પણ પ્રશ્ન પૂછતા આવડવા જોઈએ. એટલે મિત્રો આ બરાબર છે, આને યાદ રાખવાનું છે આપણે, અને નજરઅંદાજ કરવાનો નથી. તો હવે નેક્સ્ટ ટોપિક આવશે, લેક્ચર નંબર 17 આવશે. ત્યારે લેક્ચર નંબર 17 માં આપણે આ જે વાક્યો છે એનું, આ જ વાક્યોનું આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ લઈશું. થેન્ક યુ.